લુણાવાડા નગરપાલિકા બાદ હવે મહીસાગર જિલ્લા પંચાયત પર થયા સોલર એલઈડીના ભ્રષ્ટાચારના આક્ષેપ. ઉંદરા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ. મહીસાગર જિલ્લા પંચાયત દ્વારા સોલર એલઈડી ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યાનો લગાવ્યો આરોપ. જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીના આરોપને લઈ જિલ્લા પ્રમુખ બાબુભાઈ પટેલની પ્રતિક્રિયા. સોલર એલઈડીની ખરીદી ઓનલાઈન જેમ પોર્ટલ દ્વારા કરવામાં આવતી હોય છે. દરેક પંચાયતની માંગણી અનુસાર 5 લાખની સોલર એલઈડીની ખરીદી ઓનલાઈન પોર્ટલથી અને સરકારના નીતિ નિયમ મુજબ ટેન્ડર દ્વારા કરવામાં આવ્યું છે. દરેક સોલર એલઈડીના જુદા જુદા પ્રકાર હોય છે, જેમાં આ એલઈડી કયા પ્રકારની લગાવી છે તે બાબતનું નિરીક્ષણ અધિકારી કરશે. જે પણ પંચાયતમાં એલઈડી લગાવવામાં આવી છે તે ટેન્ડરથી લગાવવામાં આવી છે અને આ બાબતે હું ન્યાયિક તપાસ કરાવીશ. ટેન્ડરની પ્રક્રિયા અમારા અધિકારી કરતા હોય છે, જેમાં હું આવતો નથી, પરંતુ ન્યાયિક તપાસ ચોક્કસ કરાવીશ તેવું બાબુભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મહીસાગર દ્વારા જણાવાયું હતું. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને પૂછતા તેઓએ કંઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું અને અમારા પ્રમુખે નિવેદન આપ્યું છે તેવું કહ્યું હતું. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર. હું રૂપલબા સોલંકી, વિરોધ પક્ષના નેતા, મહીસાગર જિલ્લા પંચાયત. મારી ઉંદરા જિલ્લા પંચાયત વિસ્તારમાં સોલર એલઈડી લાઇટ માટે 15મા નાણાં પંચમાં 10%, લાઇટ માટે 15મા નાણાં પંચમાં 10% જિલ્લા આયોજનમાં 5 લાખની ગ્રાન્ટ ફાળવેલી હતી. આ 5 લાખની ગ્રાન્ટમાં અમારા વિસ્તારમાં 16 લાઇટ લગાવવામાં આવી છે, જેનું ભાવપત્રક મંગાવતા બજારમાં તેની કિંમત અંદાજિત 10,000 રૂપિયા છે. આમ તેમના દ્વારા લગાવવામાં આવેલા એક લાઇટની કિંમત 31,000 ઉપરાંત થાય છે, જેથી કરીને ખાલી અમારા ઉંદરા મત વિસ્તારમાં એકલો જ 3 લાખથી વધારે ભ્રષ્ટાચાર કરેલો છે. આમ આખા જિલ્લામાં 45 લાખ ઉપરની સોલર એલઈડી લગાવેલ છે. તેમાં મારી જાણ મુજબ 28 લાખથી વધારે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે, જેની તપાસ હું માંગ કરું છું. અમારા મહીસાગર જિલ્લામાં વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ જે આક્ષેપ કર્યો છે એ ગ્રાન્ટમાં 15મા નાણાં પંચની 10% ગ્રાન્ટમાં જિલ્લા સભ્યોએ પોતપોતાના વિસ્તારમાં 5 લાખ રૂપિયા ફાળવેલા હતા. એ અનુસંધાનમાં અમારી સરકારની જે નીતિ નિયમો છે એ અનુસંધાનમાં જેમ ટેન્ડર ઉપરથી આ ટેન્ડર કરવામાં આવ્યું છે અને જે એલઈડી લગાવી છે એ ટેન્ડરથી લગાવી છે અને આ બાબતે એની હું ન્યાયિક તપાસ કરાવીશ એની ખાતરી આપું છું. આ એલઈડી એક જુદી જુદી પ્રકારની એલઈડી આવે છે. એમાં આ જે એલઈડી છે સોલરથી ચાલતી એલઈડી છે. હવે એ જે લગાવી છે અમારા અધિકારીઓ પણ એનું નિરીક્ષણ કરશે અને પછી તેની તપાસ કરી અને જે તે ખુલાસો કરીશું.